બંને ડંડા સીધા છે, એક લાઈનમાં છે, એ પણ જોઈ લીધું. બરાબર. હવે આ જે ચાદર છે એને તમે આમ વાળશો. બરાબર. અને કરો ને આ સરખું કરો. હા, હવે પેલી ચાદર આમ વાળો. બરાબર. હવે કોણ ભાઈ સુડાવવાનો? મોદીભાઈ. એના પર નહીં. બાસુ. હવે એ ભાઈને આના પર લેવાના છે. જોઈ લીધું માથું કોણ બધું. ચલો હવે કરો. કરો ભાઈ, જોયા ના એ બેન થોડી કરશે બધું. ચલો હવે હાથ બાંધી દો. હાથને અલગ પડાવી દો કારણ કે અહીંયા જગ્યા ઓછી છે. બરાબર. હવે બે જ જણ છો. બરાબર. ખસી જાઓ ભાઈ. હા, ચાદર સાથે આ પકડો. આ પેન્ટ છે. એક મિનિટ. કોણ બોલશે? આવું આ પણ ખોટું છે. તમે આવો. હા, ફરાવો એમને. બરાબર. લાવ પાછળ. આ ખોટું છે. પહેલા બેસવાનું અને પછી મૂકવાનું. અધર તમે આમ કરવા જશો ને તો તમારી કમર વહી જશે. પણ તમે આમ રીતે બેસીને જેટલા લોકોએ કર્યું તમને તકલીફ થઈ નહીં થાય. બરાબર છે. એટલે હંમેશા બે દંડા છે તો બે જ વ્યક્તિ ઉંચકી લીધું. હવે તમે આમ ફરી જાઓ ઊંધા. પકડી લો. અગેન તમારે બોલવાનું છે. દંડ પકડવાના છે પ્રોપરલી. એક મિનિટ ઉભા. તમે બે જ છો અને આટલું તમે બે જણ છો ને જે આગળવાળી વ્યક્તિ 1 2 3 ઉંચકો, બાજુવાળા ના સંભળાય તો પાછળવાળાને કેમનું સંભળાય? મોટેથી બોલો. 1 2 3 go. લઈ જાઓ. બરાબર. ખ્યાલ આવ્યો? એટલે આવી રીતે પણ તમે લઈ જઈ શકો. તમારે દાદરા ઉતરવાનો હોય તો ચાલો હવે કોઈને બહાર કાઢો. કેવી રીતે કાઢશો? એક જ વ્યક્તિની જરૂર છે વચ્ચે. ના, તમે હાથ ના લગાવો. કોઈ એક જ વ્યક્તિ કરશે. હા, પણ આ એને તો સહેજર અડાવવું પડશે ને ભાઈ. ખ્યાલ આવી ગયો? ચાલો હવે બીજી રીત. આવી જાઓ બહેનો.